હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું ફરીવાર આપ બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિડીયોની અંદર આપણું જે પ્રશ્નપત્ર પોચની અંદર વિભાગ ડીનો આપણે અભ્યાસ કરીશું. ધોરણ 10 ગણિત આર્યન ક્લાસીસ. બીજું, તમે આ વિડીયોની અંદર હો તો હજી એક્ઝામની અંદર આગળ મેં વિભાગ ડીના 1 થી 4 પ્રશ્નપત્ર, વિભાગ સી આખો 1 થી 6 પ્રશ્નપત્ર, સેક્શન એ સેક્શન બી મેથેમેટિકની અંદર આટલું સોલ્વ કરશો તો મારો અનુભવ એમ કહે છે કે 110% ગણિતના પેપરની અંદરથી તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ જાય. આના માટે થોડી નીતિ રાખવી પડે, થોડી પ્રમાણિકતા રાખવી પડે, થોડી હિંમત રાખી અને તમારે પ્રશ્નપત્ર સોલ્વ કરવા પડે. ચલો, બીજું હું તમને બહુ જ ડીપમાં શીખવવાની કોશિશ કરું છું. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. બીજું, લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મજા આવે તમારી એક લાઇક અને કોમેન્ટથી થોડું કામ કરવાનો ઉત્સાહ આવે. ચલો, આપણે ટોપિક ઉપર જઈશું. વિભાગ ડીની અંદર શરૂઆત થાય છે પ્રશ્નપત્ર 47 ઉપરથી. ક્યાંથી? પ્રશ્ન જે તમારો 47 છે ત્યાંથી તમારા વિભાગ ડીની શરૂઆત થાય છે. અને વિભાગ ડીની અંદર 47ની અંદર પહેલો છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો. વિદ્યાર્થી મિત્રો, લગભગ વિભાગ ડીની અંદર જેટલા પણ ક્વેશ્ચન પ્રશ્નપત્ર જોયા, કોઈની અંદર હોય ના હોય, પણ સમપ્રમાણતાનો પ્રમેય તૈયાર કરી નાખજો. જે 6 પોઈન્ટ આપણો એક છે. આને 3 રીતે ઓળખાય છે. એક સમપ્રમાણતાનું પ્રમેય, એક થેલ્સનો પ્રમેય અને બીજો આખું વિધાન છે. કપાતા રેખાખંડોનું ક્ષેત્રફળ કેવું હોય છે? સમાન હોય છે. બુકની અંદર વાંચી લેજો. પ્રમેય 6.1 છે. બીજું, આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને પ્લેલિસ્ટની અંદર પણ પ્રમેય પડ્યો છે, તમે જોઈ શકો છો. તૈયાર કરી નાખજો, રોકડા માર્ક્સ છે એટલા માટે. હર વખતે પરીક્ષાની અંદર આ પ્રશ્ન હોય જ છે. ચલો, એના પછી આપણે પ્રશ્ન નંબર 48 ઉપર જઈશું. ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બીજું, ઘણી વખતે કદાચ તમે સંભાવનાના આંકડાશાસ્ત્રના પ્રશ્નો ઉપર ફોકસ કર્યું હોય અને એની અંદરથી કોઈ એવો પ્રશ્ન આવી જાય કે હાર્ડ હોય, તો પેપર છે ઘણી વખતે એવો કોઈ મુશ્કેલી પ્રશ્ન આવી શકે છે. આપણે નેગેટિવ વિચારીને હેડવાનું પહેલેથી. તો જ્યારે પણ આવો ક્વેશ્ચન આપણે સોલ્વ ના કરેલો તો આપણે સોલ્વ ના કરી શકે પરીક્ષાની અંદર. ક્વેશ્ચન બહુ ઇઝી છે, ધ્યાન આપજો. 48મો પ્રશ્ન. ત્રિકોણ PQRમાં QR લંબ AB છે, એટલે QR સમાંતર AB છે. ત્રિકોણ કયો છે? PQR. એની અંદર જે QR છે, આ QR, તો આ QRને સમાંતર શું છે? AB છે. તો આ બે સમાંતર છે એટલા માટે. તો QR સમાંતર AB છે. તો જે QR છે એને સમાંતર રેખા કઈ ગણાય? AB ગણાય. આગળ, આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ કહી દઉં, બરાબર છે? જે આપણો પ્રમેય હતો કયો? 6.1. આ 6.1માં કંઈક આવું હતું તો એને રિલેટિવ આ ક્વેશ્ચન છે એટલા માટે. આગળ હેડો. હવે અહીંયા તમે જુઓ, આખો મારે PQ લાવવો હોય, શું લાવવો હોય? આખો PQ. તો PQ માટે હું શું કામ કરીશ? તો PQ માટે હું અહીંયા PA પ્લસ QA શું કરીશ? PA પ્લસ QA. બીજું, અહીંયા QAનું માપ 3 સેમી આપેલું છે, એ અમે લખ્યું નથી. આનું માપ 3 સેમી છે. બીજું, મારી જોડે એક આ BRનું માપ નથી એટલા માટે. ચલો, હવે મારે આખો PQ લાવવો હોય તો PQ માટે મારે PA પ્લસ QA કરવો પડે, એટલે મને PQ મળી જાય. મારે કોનું માપ લાવવું હોય? PRનું માપ લાવવું હોય તો PB પ્લસ BR કરી નાખું તો મને કોનું માપ મળી જાય? અહીંયા મને BRનું માપ મળી જાય. ઓકે ને? ઓકે. કોના ઉપરથી? 6.1 ઉપરથી. આગળ હેડો. હવે પહેલા નંબરના પ્રશ્નની અંદર એવું કહે છે કે BRનું મૂલ્ય શોધો. કોનું? BRનું મૂલ્ય શોધો. તો પ્રશ્ન નંબર 1 આપણને એવું કહે છે કે BRનું મૂલ્ય કેટલું થાય? હવે BR એટલે આટલે છે. હવે આપણે જે પ્રમેય 6.1 હતો એનું સાધ્ય હતું કે અહીંયા એક સમાંતર રેખા આપણે AB દોરી હતી. તો અહીંયા આ રીતના લખી શકાય કે PA ભાગ્યા AQ બરાબર PB ભાગ્યા BR. તો એમાંથી મને BRનું વેલ્યુ મળી જશે. તો આ રીતના લખી શકાય કે PA ભાગ્યા QA અથવા AQ બરાબર PB ભાગ્યા BR લખી શકાય. આ કોના મુજબ? તો આપણો જે પ્રમેય 6.1 હતો, કયો પ્રમેય? જે આપણો 6.1 હતો એનું સાધ્ય હતું, તમે ચેક કરી લેજો. એના ઉપરથી આ વસ્તુ લખી શકાય. ચલો, PAનું વેલ્યુ કેટલું છે? 1.5. કેટલું છે? 1.5. AQ તમને કેટલો આપેલો છે? 3 આપેલો છે. તો AQનું વેલ્યુ છે 3 બરાબર PB કેટલો છે? અહીંયા 1 સેમી આપેલું છે. અને BR, તો VR આપણે શોધવાનો છે. ધ્યાન આપજો. હવે અહીંયા આપણે BRને કરતા પણ ચોકડી ગુણાકાર કરીએ તો BR ગુણ્યા 1.5, તો 3 ગુણ્યા 1.5
ચલો આખું ચોકડી ગુણાકાર કરી નાખીએ, ધ્યાન આપજો એમ. તો BR ને કરતાં બને તો BR ગુણ્યા 1.5 તો 1.5 BR બરાબર 1 ગુણ્યા 3 એટલે 3, 1 ગુણ્યા 3 એટલે 3. હવે બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. 1.5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં થઈ જાય. તો BR બરાબર 3 ભાગ્યા 1.5. હવે ધ્યાન આપજો એમ આગળ. તો BR બરાબર, હવે છેદમાંથી મારે પોઈન્ટ કાઢવો તો ઉપર મારે 10 વડે ગુણવા પડે, 3 એમના એમ. અહીંથી નીચે એક પોઈન્ટ કાઢવો તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. તો નીચે 15 થઈ ગયા. 15ના ભાગ પડે કયા? 5 તરી 15, કયા? 5 તરી 15, 3 3 ગયા. અહીંયા ભાગ પડે 5 દુ 10, તો અહીંયા 5 5 ગયા. તો અહીંયા તમારો જે BR હતો, તો આ BRની વેલ્યુ કેટલી મળી ગઈ ઉપર? તો BRની વેલ્યુ મળી ગઈ 2 સેમી. કેટલી મળી ગઈ? 2 સેમી તમારા BRની વેલ્યુ મળી ગઈ એમ. ઓકે ને? તો હવે અહીંયા BRનું માપ લખી નાખો, કેટલું? 2 સેમી. ઓકે ને? ઓકે. ચલો આગળ બીજા નંબરમાં કે PQ બરાબર PQનું માપ શોધો. હવે PQ ક્યાં છે? તો આ PQ. તો PQ એટલે શું થાય? PA પ્લસ AQ એનો સરવાળો કરું તો મને આખો શું મળી જાય? PQ મળી જાય એમ. તો બીજા નંબરની અંદર મારે કયોની કિંમત જોઈએ છે? બીજા નંબરમાં PQની કિંમત જોઈએ છે. તો PQ બરાબર કેટલા? તો PQ બરાબર સૂત્ર કયું થાય કે PA પ્લસ AQ. ચલો PAનું આપણને માપ આપેલું હતું એમ. ચલો અહીંયા તમે જુઓ PAનું માપ કેટલું છે? 1.5 અને AQનું માપ કેટલું છે? 3. તો બંનેને કિંમત લખી લઈએ. PAનું માપ હતું 1.5 અને AQનું માપ હતું કેટલું? 3. તો 1.5 અને 3 એટલે કેટલા? 4.5 અને એકમ શેમાં છે? સેમીની અંદર. તો અહીંયા તમને PQનું માપ પણ મળી ગયું 4.5 સેમી. ચલો આગળ એના પછી નેક્સ્ટ ત્રીજા નંબરની અંદર શું કહે છે કે PR નું માપ શોધો. તો PR એટલે આ રહ્યો PR. જેવું કામ અહીંયા કર્યું તો PR કઈ રીતના મળે? તો PR બરાબર PB પ્લસ BR. શું? PB પ્લસ BR એટલે આખો PR તમને મળી જાય. ચલો તો હવે ત્રીજા નંબરની અંદર આપણે જરૂર છે PRની. તો PR બરાબર PB પ્લસ BR. ચલો PB પ્લસ BR. હવે ધ્યાન આપજો, PB કેટલો છે? 1 અને BR આપણે હમણાં લાયા કેટલો આવ્યો? 2. ચલો તો એ 2 મળી ગયો. તો અહીંયા PBની કિંમત છે 1 અને BRની કિંમત છે 2. તો 1 પ્લસ 2 એટલે કેટલા થઈ ગયા? 3. અને એકમ શેની અંદર છે? સેમીની અંદર. તો તમને PR કેટલો મળી ગયો? 3 સેમી મળી ગયો. આગળ નેક્સ્ટ ચોથા નંબરનો ક્વેશ્ચન, ત્રિકોણ PAB ને સમરૂપ ત્રિકોણ કયો થાય? સમરૂપ. તો આપણો જે ત્રિકોણ PAB, તો આ PAB ને સમરૂપ ત્રિકોણ કયો થાય? તો જે PAB છે એને સમરૂપ ત્રિકોણ મોટો ત્રિકોણ થાય PQR. કયો થાય? PQR. તો અહીંયા લાસ્ટ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો ચોથા નંબરનો. તો ત્રિકોણ PAB ને સમરૂપ ત્રિકોણ કયો થાય? PQR થાય. કયો થાય? PQR થાય. તો માટે ત્રિકોણ PAB સમરૂપ કયો? ત્રિકોણ PQR. જો એકરૂપ આવે તો એકરૂપ આવે તમારે આ રીતના લખવું પડે. અહીંયા એકરૂપ નથી, તમને સમરૂપ પૂછ્યું છે. તો ત્રિકોણ PAB ને સમરૂપ ત્રિકોણ PQR થાય. તો ત્રિકોણ PAB સમરૂપ ત્રિકોણ PQR થાય. 4 ક્વેશ્ચનના અહીંયા જવાબ પૂરા થાય છે. ઘણી વખતે પરીક્ષાની અંદર આપણે આવા સમનો આશરો લેવો પડે. ક્યારે? કે જ્યારે સંકટ સમયની સાંકળ આ પ્રશ્ન બને કે જ્યારે અથવાની અંદર જે ક્વેશ્ચન નક્કી કરેલો સંભાવના આંકડાશાસ્ત્ર કદાચ બાય ડિફોલ્ટ ક્વેશ્ચન હાર્ડ પૂછાઈ જાય તો આ ટાઈપનો ક્વેશ્ચન તમારી પરીક્ષાની અંદર તમારું રિઝલ્ટ ના બગડવા દે. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન નંબર 49 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 49 રકમ વાંચું છું, ધ્યાન આપજો. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. એટલે વેધ જે છે એ પાયા કરતાં કેટલો નાનો છે? 7 સેમી શું છે? નાનો છે. ઓકે, વેધ એ પાયા કરતાં કેટલો છે? 7 સેમી નાનો છે. એટલે અહીંયા આપણે પાયો ધારશે તો ઉપર આપણે શું મળી જાય? વેધ મળી જશે. આગળ જો કર્ણની લંબાઈ 13 સેમી હોય, એટલે કર્ણ આપેલો છે તો એની લંબાઈ કેટલી? 13 સેમી હોય. તો બાકીની બાજુના માપ શોધો એમ. તો બાકીની બાજુના માપ આપણે શું કરવાના? શોધવાના છે. એક ત્રિકોણ દોરી દઉં. જ્યારે પણ આ ટાઈપનો સમ આવે એટલે સૌથી પહેલાં એક ત્રિકોણ દોરી દેવાનું તમારે. ચલો અહીંયા એક ત્રિકોણ દોરી દઉં. ચલો આ એક દોરી દીધું મેં ત્રિકોણ. ચલો ત્રિકોણનું નામ આપી દઉં અહીંયા PQR. PQR. હજી નીચે હોય આ એને કહેવાય પાયો. એને શું કહેવાય? પાયો.
ખૂણો ક્યુ કાટખૂણો બને છે, એની સામેની બાજુને કહેવાય કર્ણ. અને અહીંયા તમે જો આ જે PQ છે આને કહેવાય વેગ. આને શું કહેવાય? વેગ. ઓકે. નીચે હોય એને કહેવાય પાયો. ઓકે. અને પાયો હંમેશા ચો હોય? નીચે જ હોય ને. ઓકે. મકાન પાયો હોય તો મકાનનો પાયો ક્યાં હોય? નીચે હોય. ઓકે. આગળ હેડો એમ. બીજું ખૂણો કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને જે વચોવચ ઊભું હોય એને કહેવાય વેગ. ચલો 3 બાજુ નક્કી થઈ ગઈ. હવે શું કહે છે? આપણે કર્ણની લંબાઈ આપેલી 13 સેમી. તો આજે આ કર્ણ છે એની લંબાઈ કેટલી છે? 13 સેમી આપણને આપેલી છે. આગળ શું કહે છે? ત્રિકોણનો વેદ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. તો એવું માની લઈએ કે આપણે પાયો ધારી લઈએ. તો અહીંયા લખી દઉં. ધારો કે પાયો. હવે પાયો કયો હતો આપણા માટે? કયો હતો? QR. પાયો કયો હતો? QR. પાયો QR બરાબર x સેમી છે. શું છે? પાયો QR બરાબર x સેમી છે. તો હવે એક કામ કરી લઈએ આપણે. લાવો વેગ. શું લાવો? વેગ. તો વેગ એટલે કયો હતો આપણા માટે? PQ. વેગ કયો હતો? PQ. તો વેગ PQ બરાબર એ શું છે? પાયા કરતાં વેગ શું છે? 7 સેમી શું છે? નાનો છે. તો પાયા કરતાં 7 સેમી નાનો હોય તો પાયો કેટલો છે? x. પાયો કેટલો છે? x. અને એના કરતાં નાનો કહે તો માઇનસ કરો, મોટો કહે તો પ્લસ કરો. નાનો છે કોના કરતાં? વેગ એ પાયા કરતાં 7 સેમી નાનો. તો પાયો કેટલો ધાર્યો આપણે? x. એના કરતાં 7 સેમી નાનો એટલે માઇનસ કરવા પડે. તો x - 7 અને શું છે? સેમી થાય. ચલો હવે આપણે દરેક બાજુની લંબાઈ મળી ગઈ. પાયો આપણે x. બીજું કે અહીંયા વેગ આપણે કેટલો મળે? x - 7. કેટલો મળે? x - 7. તો ત્રિકોણની અંદર 3 બાજુ છે આપણે જોડે. અહીંયા તમે જો હવે આપણે અહીંયા પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવાનો થાય એમ. તો હવે કીધું કે બાકીની 2 બાજુના માપ શોધો. કર્ણનું માપ 13 આપેલું છે. તો હવે 2 બાજુ કઈ? PQ અને QR આપણે શોધવાની છે. તો અહીંયા લખી નાખું 2 બાજુ. એક PQ બરાબર કેટલા અને બીજું અહીંયા QR બરાબર કેટલા. ચલો એટલે કે અહીંયા પાયો અને વેગ શોધવાનો છે. ચલો હવે બીજું કે માપ આપેલા છે તો આ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. કોનો? પાયથાગોરસના પ્રમેયનો. તો અહીંયા લખી નાખું પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ. આ પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ એ આપેલી 2 બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. તો કર્ણ કયો છે? PR. કયો છે? PR. તો PR નો વર્ગ બરાબર 2 બાજુ PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. ચલો આ છે પાયથાગોરસનો પ્રમેય. ચલો હવે PR. તો PR નું માપ આપણે કેટલું આપેલું છે? અહીંયા PR એટલે કર્ણ 13 સેમી. તો 13 નો વર્ગ બરાબર PQ નો વર્ગ. તો PQ કેટલો આપેલો છે આપણે? PQ x - 7. તો PQ ની છે x કેટલો છે? x - 7 કૌંસ બાર વર્ગ પ્લસ QR. તો QR કેટલો છે? x. તો QR ની કિંમત છે x અને x નો સીધો વર્ગ. ચલો હવે શાંતિ સાદુરૂપ આપી દઈએ. 13 નો વર્ગ 169. અહીંયા x - 7 નો વર્ગ. તો અહીંયા નિત્ય સમ આપેલો છે કયો? a - b નો વર્ગ. હવે આના અવયવો કયા પડે? a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ. તો અહીંયા પણ આ રીતના અવયવ પડશે. a નો વર્ગ. તો અહીંયા x નો વર્ગ માઇનસના નિયમના 2ab. તો નિયમના 2. એની કિંમત x, b ની કિંમત 7. તો 7 દુ 14. 14 ગુણ્યા x એટલે 14x. ઓકે. 2ab. તો અહીંયા 2 એમના m. એની કિંમત કેટલી હતી? x. b ની કિંમત કેટલી હતી? અહીંયા 7. તો અહીંયા 7 મૂકો તો 7 દુ 14. 14 ગુણ્યા x એટલે 14x પ્લસ b નો વર્ગ એટલે 7 નો વર્ગ. તો 7 નો વર્ગ કેટલો થાય? 49 પ્લસ x નો વર્ગ એમના m. હવે એક કામ કરી લઈએ. અહીંયા x નો વર્ગ અને x નો વર્ગ. તો x નો વર્ગ અહીંયા પ્લસમાં છે, x નો વર્ગ પ્લસમાં છે. 169 એમના m રાખું. ચલો x નો વર્ગ ને x નો વર્ગ. તો 2x નો વર્ગ -14x પ્લસ 49 એમના m. હવે એક કામ કરી લઈએ. તો 169 પ્લસમાં છે, બરાબરની આ બાજુ લાવો તો માઇનસ થઈ જાય. તો અહીંયા બરાબર માટે આવશે. તો 2x નો વર્ગ -14x પ્લસ 49 અને 169 પ્લસમાં છે, સામે આવે તો 169 શું થઈ જશે? માઇનસ થઈ જશે. ઓકે. ચલો અને બરાબર 0 લખવા હોય તો લખી દો. હવે એક કામ કરો. 49 પ્લસમાં છે, 169 માઇનસમાં છે. તો 169માંથી તમે 49 શું કરી નાખો? માઇનસ કરો. 9માંથી 9 જાય તો 0. 100માંથી
4 જાય તો અહીંયા 2 અને ઉપરથી ઉતારે 1 તો 120 વધશે અને મોટી સંખ્યા માઇનસમાં તો 120 માઇનસમાં આવશે 2x² એમના એમ -14x અને અહીંયા મોટી સંખ્યા માઇનસમાં છે તો આ બેની બાદબાકી કરો તો જવાબ કેટલો આવે 120 બરાબર 0. ચલો હવે એક કામ કરી લઈએ. અહીંયા બહુપદી બને છે દ્વિઘાત તો 2 ઘાત 1 ઘાત અચળ પદ પણ બહુપદી મોટી છે તો દરેક સંખ્યાનો 2 વડે ભાગ ચાલે છે. દરેક સંખ્યાનો કેટલા વડે ભાગ ચાલે છે 2 વડે ભાગ ચાલે છે અથવા દરેકની અંદરથી 2 કોમન નીકળે છે. સમજાય છે ને? તો દરેકને 2 વડે ભાગ ચાલે તો અહીંયા અથવા દરેકમાંથી 2 કોમન કાઢી નાખો એમ તો દરેકમાંથી 2 કોમન કાઢું તો 2 કોમન ગયા. અહીંયા વધ્યા કેટલા x². અહીંયા 7 દુ 14 2 કોમન ગયા વધ્યા કેટલા 7x માઇનસ અહીંયા 60 દુ 120 2 કોમન ગયા તો વધ્યા કેટલા 60 બરાબર 0. હવે એક કામ કરો 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો 0 ભાગ્યા 2 એટલે 0 તો અહીંયા વધ્યા કેટલા અહીંયા x² - 7x - 60 બરાબર 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો 0 ભાગ્યા 2 એટલે કેટલા 0. હવે અહીંયા દ્વિઘાત બહુપદી છે તો અવયવ પાડીશું તો છેલ્લા પદ અને પ્રથમ પદનો ગુણાકાર કરીશું તો 60 ગુણ્યા 1 તો 60 ગુણ્યા 1 એટલે 60 60ના એવા ભાગ પાડો કે વચ્ચેનું પદ જેટલો જવાબ આવે તો 60ના એવા ભાગ પાડો જવાબ આવે -7. બીજું છેલ્લા પદની નિશાની માઇનસ છે તો 2 અવયવની શું કરીશું આપણે બાદબાકી કરીશું તો 60ના ભાગ પાડીશું અહીંયા તો 60ના ભાગ થાય 12 × 5 = 60 કેટલા થાય 12 × 5 = 60. હવે એક કામ કરી નાખો આપણે લાવવાના -7 બીજું નિશાની માઇનસ તો 2 અવયવની બાદબાકી કરીશું તો -7 લાવવા માટે મોટી સંખ્યા માટે માઇનસ મૂકી દો આની આગળ પ્લસ તો 12 માંથી 5 જો તો કેટલા આવે -7 કેટલા આવે -7. હવે x મૂકી દો અહીંયા. ચલો વચ્ચે એક અવયવ -12x એક અવયવ +5x. ચલો તો પહેલું પદ એમના એમ x² - 12x + 5x - 60 બરાબર 0. ચલો આ પહેલું પદ આ બીજું પદ બંનેની અંદરથી x કોમન નીકળે છે તો x કોમન કાઢો x² માંથી x જો વધ્યા x અહીંયાથી x જો વધ્યા 12. ચલો નિશાની અહીંયા પ્લસ છે અહીંયા 5 છે અહીંયા 60ના ભાગ પાડે 12 × 5 = 60 તો બંને જગ્યાએથી 5 કોમન નીકળે અહીંયાથી 5 કોમન ગયા વધ્યા x નિયમના માઇનસ 12 નિશાની પ્લસ છે તો અંદર ઉપરના પદની નિશાની ચેન્જ નહીં થાય માઇનસના માઇનસ રહે 12 × 5 = 60 5 ગયા વધ્યા કેટલા 12 બરાબર 0. ચલો સરખા પદ આવે છે તો સરખા પદને કેટલી વખત લખો એક વખત તો x - 12 અને બીજો અવયવ કોમન કાઢેલો x + 5 તો x + 5 બરાબર 0. હવે કૌંસ ખોલી દો આના બરાબર 0 થાય આના બરાબર 0 થાય તો બંને બરાબર 0 મૂકી દો તો x - 12 બરાબર 0 और x + 5 બરાબર 0. ચલો x ને કરતા બનાવું તો x બરાબર 12 શેમાં છે માઇનસમાં બરાબરની સામે જાય તો 12 શેમાં થઈ જશે પ્લસ અહીંયા ઓર x બરાબર 5 પ્લસમાં છે સામે જાય તો માઇનસમાં બીજું x ની કિંમત માઇનસમાં ના હોઈ શકે તો x બરાબર નોટ ઇક્વલ ટુ -5. ઓકે તો માટે આપણી x ની કિંમત કેટલી થશે 12 સેમી. કેટલી થશે 12 સેમી આપણી x ની કિંમત થશે તો x બરાબર આપણને મળી જાય કેટલા 12. હવે અહીંયા ધ્યાન આપજો હવે થોડું અહીંયા ધ્યાન આપજો. ચલો હવે x કોના માટે ધાર્યો તો આપણે પાયા માટે તો આપણો જે પાયો હતો કેટલા સેમી મળી ગયો 12 સેમી મળી ગયો. ઓકે પાયો કેટલો મળી ગયો 12 સેમી. ચલો હવે વેધ લાવો તો આપણે તો વેધ બરાબર સૂત્ર શું હતું x - 7 વેધનું સૂત્ર શું હતું x - 7. ચલો x ની કિંમત કેટલી આવી 12 - 7 તો અહીંયા 12 માંથી 7 દો તો કેટલા વચ્ચે 5 સેમી કેટલી વચ્ચે 5 સેમી તો અહીંયા આપણને વેધ કેટલો મળી ગયો 5 સેમી. તો હવે અહીંયા આપણે લખવું હોય તો લખીશું આમ પાયો કેટલો થશે પાયો 12 સેમી પાયો 12 સેમી અને વેધ કેટલા સેમી થશે 5 સેમી થશે. આવું તમારે સ્ટેટમેન્ટ લખવાનું રહેશે. આ મેન વસ્તુ છે. આમ પાયો કેટલો થશે 12 સેમી અને વેધ કેટલો થશે 5 સેમી થશે. ઓકે અને તમે જુઓ ત્રિકોણની ત્રણે બાજુના માપ તમને મળી ગયા. પાયો મળી ગયો 12 સેમી કર્ણ મળી ગયો 13 સેમી અને વેગ કેટલો મળી ગયો અહીંયા આપણને 5 સેમી મળી ગયો ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર. ઓકે સમજાય છે ને સમજાતું હોય તો કોમેન્ટ મારજો એમ કે ના અમને સમજાય છે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો. ચલો હજી આગળના ક્વેશ્ચનની અંદર જઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના ક્વેશ્ચનની અંદર જોઈશું ધ્યાન આપજો. સમાંતર શ્રેણીનો દાખલો છે આપણો ચેપ્ટર નંબર 5નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે. દાખલા નંબર 50 બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણી છે એમનો સામાન્ય તફાવત કેવો આપેલો છે
જેવો સમાન આપેલો છે તો અહીંયા સામાન્ય તફાવતને કહેવાય ડી. તો બંને સામાન્ય તફાવત શ્રેણીના ડી કેવા છે? સમાન છે. તેમના 100મા પદનો તફાવત શું હશે? 100મા પદનો તફાવત એટલે 100મા પદનો બંને શ્રેણીના 100મા પદનો તફાવત બાદ કરો તો કેટલો આવે છે? તફાવત એટલે બાદબાકી. બે શ્રેણીના 100મા પદની બાદબાકી કરો તો કેટલી આવે? 100 આવે છે. તો 1000મા પદનો તફાવત કેટલો થાય? 100મા પદનો તફાવત 100 આપેલો છે અને 1000મા પદનો તફાવત શોધવાનો છે. બીજું કે સમાંતર શ્રેણીની અંદર આપણે એ અને ડીની કિંમત જોવે તો અહીંયા સમાંતર શ્રેણી 2 છે. તો પહેલાં આપણે પ્રથમ પદ લાવવું પડશે અને ડી તો આપેલો છે, તફાવત સમાન છે. તો અહીંયા ધારણા મૂકીએ. ધારો કે પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ બરાબર A1 છે. ઓકે, પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ કયું છે? A1 છે. અને બીજી શ્રેણીનું પ્રથમ પદ બરાબર A2 છે. પ્રથમ પદ માટે એ ધારીએ છીએ આપણે, એ એટલે પ્રથમ પદ છે. તો પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ કયું છે? A1 છે અને બીજું શ્રેણીનું પ્રથમ પદ કયું છે? A2 છે. હવે બંનેનો સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. સામાન્ય તફાવત કેવો છે? સમાન. એટલે કે આ ડી જેવો છે બંને માટે સમાન જ છે. આગળ હવે શું કહે છે? 100મા પદનો તફાવત શું હશે? એકવાર લખી દઈએ અહીંયા. 100મા પદનો તફાવત કેટલો છે? 100 છે. હવે 100મા પદનો તફાવત એટલે 100મું પદ એટલે A100 થાય. કયું છે થાય? A100. તો અહીંયા લખી નાખું પ્રથમ શ્રેણી માઇનસ બીજી શ્રેણી અને આ બેનો તફાવત કેટલો આપેલો છે? 100 આપેલો છે. ઓકે, અને કયા પદનો? 100મા પદનો. તો આ શ્રેણીનું કયું પદ? A100 માઇનસ આ શ્રેણીનું A100 અને આ બેનો તફાવત કેટલો આપેલો છે? 100 આપેલો છે. ચલો હવે A100 એટલે એને ટૂંકું સૂત્ર કઈ રીતના લખી શકાય? પ્રથમ શ્રેણી માટે A100 એટલે 100 કહેવાનું તો A + 99D. પણ પ્રથમ શ્રેણી છે તો પ્રથમ શ્રેણી માટે શું ધાર્યું? તો આપણે A1. તો અહીંયા લખી દઉં A1 + 99D. બીજું તફાવત છે તો માઇનસ, બીજું માઇનસ આવે તો અંદરનું પદ કૌંસમાં લખવું પડે. અને બીજી શ્રેણી માટે આપણે શું ધાર્યું હતું? અહીંયા A2. તો A2 + 99D બરાબર તફાવત કેટલો આપેલો છે? 100 આપેલો છે. ચલો આ તો એમના એમ રાખી દો. ચલો A1 + 99D માઇનસ, હવે કૌંસ ખોલો તો અંદરના પદની નિશાની ચેન્જ થઈ જાય એમ. ચલો તો અહીંયા A2, અહીંયા 12 માઇનસ છે તો અંદરના પદની નિશાની માઇનસ છે તો આ પ્લસ છે માઇનસ થઈ જશે. 99D બરાબર 100. હવે એક કામ કરી નાખો. અહીંયા 99D પ્લસમાં છે, 99D માઇનસમાં છે તો આ ઉડી ગયા. તો અહીંયા કેટલા વધ્યા? A1 - A2 બરાબર 100. તો અહીંયા A1 - A2 બરાબર 100. ઓકે, ચલો તો A1 - A2 બરાબર 100. તો અહીંયા તફાવત તમને કેટલો આપેલો હતો? 100 આપેલો હતો. તો જુઓ, ઓકે, પ્રથમ બંને શ્રેણીનો 100મા પદનો તફાવત 100 આપેલો હતો, જે આપણે અહીંયા લાયા પણ જો એમ. બે શ્રેણીનો તફાવત કેટલો થાય? 100 થાય. ઓકે, 100મા પદનો એટલે A100 - A100 બરાબર 100. તો આપણે લાયા પણ જો નિયમ પ્રમાણે. હવે આગળ શું કહે છે કે 1000મા પદનો તફાવત કેટલો થાય? તો જેવી રીતના આપણે A100 - A100 કર્યા તો A1000 - A1000 એનો તફાવત શોધવાનો છે અહીંયા. તો ધ્યાન આપજો, અહીંયા 1000મા પદનો તફાવત કોનો? 1000મા પદનો તફાવત. તો હવે 1000મું પદ એટલે શ્રેણીનું, તો બેનો તફાવત 1000મા પદનો તફાવત. તો 1000મું પદ એટલે કયું થાય? A1000 - A1000. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. અને A1000 અને આ બેનો તફાવત એટલે આ બેની બાદબાકી શોધવાની છે. ચલો પ્રથમ શ્રેણી માટે A1000. શું? A1000. તો A1000 એટલે એનું પદ કયું થાય? A1 + 999D. A1000 એટલે 100 લેવાનો એમ. બીજું 12 અહીંયા માઇનસ છે, બીજું માઇનસ છે તો આ અંદરમાં આવે. ચલો આ બીજી શ્રેણી છે, આ પ્રથમ શ્રેણીનું 1000મું પદ, આ બીજી શ્રેણીનું 1000મું પદ. તો અહીંયા એનું શું આવે? A2, કારણ કે બીજી શ્રેણી માટે પ્રથમ પદ A2 ધાર્યું હતું. A + 999D. ચલો આગળ A1 એમના એમ + 999D એમના એમ. આ માઇનસ નિશાની અંદર ચેન્જ થઈ જશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે, કારણ કે 12 માઇનસ છે તો -999D. ચલો 999 અહીંયા D પ્લસમાં છે, 999D માઇનસમાં છે. આ ઉડી ગયા. તો હવે અહીંયા
A1 માઇનસ A2, આ બેનો શું આવ્યું A1 માઇનસ A2. તો અહીંયા હજારમાં પદ, બે શ્રેણીનો હજારમાં પદનો તફાવત A1 માઇનસ A2, અને તમે જો A1 માઇનસ A2 એની કિંમત કેટલી છે 100 છે. ઓકે ને. તો અહીંયા A1 માઇનસ A2 અને A1 માઇનસ A2 એની કિંમત તમને કેટલી આપેલી છે 100 આપેલી છે. અહીંયા લખવું હોય તો લખી શકાય કે A1 માઇનસ A2 બરાબર 100 થાય છે. ઓકે ને. A1 માઇનસ A2 બરાબર શું થાય છે 100 થાય છે. તો અહીંયા હજારમાં પદનો તફાવત પણ કેટલો આવ્યો 100 આવ્યો. તેથી શ્રેણીના બે શ્રેણીના હજારમાં પદનો તફાવત કેટલો થાય 100 થશે. જો કેટલો દાખલો ઇઝી હતો, પણ આપણે મેથડ ખબર ના હોય તો આપણે સોલ્વ કરી શકતા નથી. એના માટે તમે આ ટાઈપના પેપર સોલ્યુશન મેક્સિમમ કરો તો તમને બેનિફિટ થાય છે. દાખલો કમ્પ્લીટ માઇન્ડમાં જતો હોય, સમજાવતું હોય તો કોમેન્ટ દ્વારા રિપ્લાય આપી શકો છો. ચેનલ પર નવા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. ચલો, હજી પણ આપણે પેપર સોલ્યુશનની અંદર દરેકે દરેક ક્વેશ્ચન જોવાનો છે, જેના કારણે તમને પરીક્ષાની અંદર મેક્સિમમ બેનિફિટ થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો જે સેક્શન નંબર ડી એનો છેલ્લો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 54. ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય અને જો કદાચ સોલ્વ ના કરેલો હોય તો 100% તમે આ ક્વેશ્ચનની અંદર ક્લીન બોલ્ડ થઈ જાય. એમ સોલ્યુશન કરેલું હોય તો 100% તમે સોલ્વ કરી શકો. એમ ચલો ધ્યાન આપજો. પૂરો થાય એટલે તમે ખુદ રિપ્લાય આપજો એમ કે ડૂબચી મરાયો છે કે નહીં. એમ એક રમત છે, એની અંદર 3 ભૂરા અને બાકીના લાલ એમ 8 ત્રિકોણો છે. તો કુલ ત્રિકોણ કેટલા છે 8. તો 3 ભૂરા હોય તો લાલ કેટલા હોય 5. લાલ કેટલા હોય અહીંયા 5 હોય કે ના હોય. તો અહીંયા તો 3 વત્તા 5 એમ કરીને 8 ત્રિકોણો છે. તો અહીંયા ધ્યાન આપજો. ચલો પહેલાં આ બાજુ હું ત્રિકોણો લખી નાખું. શું લખી નાખું? ત્રિકોણો. અને ત્રિકોણોની અંદર ભૂરા ત્રિકોણ છે. ચલો ભૂરા ત્રિકોણ કેટલા છે 3 અને લાલ ત્રિકોણ કેટલા છે 5. લાલ ત્રિકોણ કેટલા 5 એમ કરી અને 8 ત્રિકોણો કુલ છે. તો કુલ ત્રિકોણો કેટલા છે 8. આ શું છે કુલ ત્રિકોણો. ધ્યાન આપજો. ઓકે, આગળ બીજો હજી એમ કહે છે અને 6 ભૂરા અને બાકીના એમ 10 ચોરસ છે. તો હવે આ બાજુ ચોરસની માહિતી તમને કહી દઉં. ચલો ચોરસની અંદર ભૂરા ચોરસ કેટલા છે 6. તો અહીંયા લખી નાખું ભૂરા ચોરસ 6 અને બાકીના એમ 10 ચોરસ છે. તો કુલ ચોરસ 10 છે. કુલ ચોરસ કેટલા છે 10 અને 10માં 100 ભૂરા છે. તો 10માંથી 6 જાય તો પછી લાલ કેટલા હશે 4 હોય, કારણ કે 6 વત્તા 4 એટલે 10 ચોરસ છે. તો લાલ ચોરસ કેટલા હશે? લાલ ચોરસ હશે 4. એમ કરી અને ટોટલ 10 હશે કુલ ચોરસ. શું છે? કુલ ચોરસ. તો આ રમતની અંદર ઓકે ત્રિકોણો છે 8 અને ચોરસ છે 10. તો આ રમતની અંદર કુલ પરિણામો, તો અહીંયા લાવો આપણે કુલ પરિણામો. શું લાવો? કુલ પરિણામો. તો કુલ પરિણામની અંદર આપણે લઈશું 8 પરિણામ આના અને 10 પરિણામ આના. એમ કરી અને આપણે લઈશું ટોટલ કેટલા 18 કુલ પરિણામો થાય. તો અહીંયા માટે આપણા n બરાબર કુલ પરિણામો મળી જાય કેટલા 18. કેટલા પરિણામ? 18 પરિણામો આપણે ટોટલ મળી રહ્યા. અને સંભાવનાનો કોઈ પણ દાખલો આવે તો સૌથી પહેલાં તમારે n શોધવો પડે. અહીંયા કુલ ત્રિકોણ 8 છે અને 10 ચોરસ છે. એમ કરી અને કુલ પરિણામો તમારા 18 થઈ ગયા. ચલો હવે દાખલાની અંદર શું કહે છે ધ્યાન આપજો. 1 નંબરમાં કહે છે તે ત્રિકોણ હોય તેની સંભાવના. તો પહેલા નંબરની અંદર આપણે ત્રિકોણ માજ્યું. શું માજ્યું છે? ત્રિકોણ. તો આને ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર ત્રિકોણ હોય. શું? ત્રિકોણ હોવાની સંભાવના. શું? ત્રિકોણ હોવાની સંભાવના. ચલો અંદરના પરિણામોને કહેવાય એમ. તો ત્રિકોણ હોવાની સંભાવના. હવે અહીંયા આપણને એવું નથી કીધું કે ત્રિકોણ ભૂરું હોય કે લાલ હોય. તો બની શકે છે તો ત્રિકોણ હોય તો 8માંથી હોય. કોઈ એવું કીધું છે? કલરનો ઉલ્લેખ નથી કર્યો ભૂરા રંગનું કે લાલ રંગનું. તો ત્રિકોણ કેટલામાંથી? 8માંથી હોય. કેટલામાંથી હોય? 8માંથી હોય. તો m બરાબર અહીંયા 8 આવે. ચલો ઘટના એ ઉપરથી PA અને PA બરાબર આપણું ટૂંકું સૂત્ર છે m ભાગ્યા n. ચલો m કેટલો છે 8 અને n આપણા ટોટલ પરિણામો કેટલા છે 18. ચલો ભાગ ચાલે 2 વડે. અહીંયા ભાગ ચાલે 4 દુ 8. કેટલા 4 દુ 8. અહીંયા 9 દુના 18. તો અહીંયા વચ્ચે 9 દુ 18.
ઓકે, 2 વડે ભાગ ચાલ્યો તો અહીંયા આપણો જવાબ આવ્યો 4/9. કેટલો આવ્યો? 4/9. તો ત્રિકોણ હોય એની સંભાવના કેટલી? 4/9. ઓકે, ચલો આગળ. સંભાવના માટેનું સૂત્ર છે સંભાવના બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. એમને કહેવાય ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા, એમને કહેવાય કુલ પરિણામોની સંખ્યા. એક વખત દાખલાના શ્રી ગણેશાય નમઃ કર્યા પહેલાં તમે એકવાર ગુજરાતી સૂત્ર લખી નાખજો પેપરની અંદર, તમારી ઇમ્પ્રેશન સારી પડે. આગળ ચલો, બીજા નંબરની અંદર પૂરો ચોરસ શું કહે છે? ભૂરા રંગનો ચોરસ હોય તેની સંભાવના. કેવો? ભૂરા રંગનો ચોરસ હોય તેની સંભાવના. તો અહીંયા 2ની અંદર ઘટના બી, કઈ ઘટના બી, અને શું કહે છે? ભૂરા રંગનો ચોરસ હોવાની સંભાવના. ચલો આપણને ભૂરા રંગનો ચોરસ કીધો છે તો અહીંયા ભૂરા રંગના ચોરસ કેટલા છે? 6. તો ભૂરા રંગનો ચોરસ હોય તો આ 6માંથી હોય. કેટલામાંથી હોય? 6માંથી હોય. આગળ હડો, ભૂરા રંગનો ચોરસ હોય કેટલામાંથી હોય? 6માંથી હોય. તો અહીંયા આપણે લખીએ કે m બરાબર એ ભૂરા રંગનો ચોરસ હોય તો કેટલામાંથી હોય? 6માંથી હોય. ઓકે ને? ચલો અહીંયા ઘટના બી ઉપરથી P of B, અને P of B એનું ટૂંકું સૂત્ર m/n. m એટલે 6 અને અહીંયા n એ ટોટલ પરિણામ કેટલા હતા આપણા? 18. ચલો ભાગ ચાલે 6 તરી 18. કેટલા? 6 તરી 18. ઉપર 1 અને નીચે 3. તો આગળ અહીંયા PB બરાબર ભૂરા રંગનો ચોરસ હોવાની સંભાવના. તો એની સંભાવના હશે 1/3. કેટલી આવશે? 1/3. આગળ નેક્સ્ટ. ચલો ત્રીજાની અંદર એમ કહે છે ચોરસ હોય. શું હોય? ચોરસ હોવાની સંભાવના. તો અહીંયા ઘટનાની અંદર લખીશું ત્રીજા નંબરમાં ઘટના C, અને ઘટના Cમાં એવું કહેશે ચોરસ હોવાની સંભાવના. શું? ચોરસ હોવાની સંભાવના. તો અહીંયા m બરાબર આપણે ચોરસની સંખ્યા લાવજો. ચોરસમાં કોઈ ઉઘાડ પાડ્યો છે ના, કે આ રંગનું ખાલી એવું કીધું કે ચોરસ હોવાની સંભાવના. તો ચોરસ હોવાની સંભાવના. તો અહીંયા એવું નથી કીધું કે ભૂરા રંગનું ચોરસ હોય, લાલ રંગનું ચોરસ હોય, ખાલી એમ કે ચોરસ હોવાની સંભાવના. તો કુલ ચોરસ કેટલા છે? 10માંથી. તો એ ચોરસ હોય, ખોવાઈ ગયેલ ચોરસ જાય તો એ શેમાંથી હોય? 10માંથી હોય એમ, કારણ કે ચોરસમાં કોઈ ઉઘાડ નથી પાડ્યો એટલા માટે. તો અહીંયા m બરાબર કેટલા આવશે? અહીંયા 10 ચોરસ છે તો m બરાબર 10. ચલો ઘટના C ઉપરથી P of C, અને P of C બરાબર m/n. m બરાબર કેટલા છે? 10, અને n બરાબર તમારા ટોટલ પરિણામો કેટલા છે? 18. ચલો 2 વડે ભાગ ચાલે. અહીંયા 9 દુ 18, 5 દુ 10. ચલો ઉપર વધ્યા 5, નીચે વધ્યા અહીંયા 9. તો અહીંયા ચોરસ હોવાની સંભાવના તો એ આવશે 5/9. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કહે છે? લાલ રંગનો ત્રિકોણ હોય. શું કહે છે? લાલ રંગનો ત્રિકોણ હોય તેની સંભાવના. તો ઘટના ચોથા નંબરની છે, અને એમાં આપણને ઘટના C પછી આવશે D, અને Dની અંદર કીધું તું લાલ રંગનો. શું? લાલ રંગનો ત્રિકોણ હોવાની સંભાવના. લાલ રંગનો ત્રિકોણ હોવાની સંભાવના. તો અહીંયા m બરાબર લાલ રંગનો ત્રિકોણ કીધું છે. તો અહીંયા તમે જુઓ એમ, તો આ ત્રિકોણની અંદર લાલ રંગનો કીધું છે. તો આ લાલ રંગનો ત્રિકોણ તો આ 5માંથી હોય. કેટલામાંથી હોય? 5માંથી હોય, કારણ કે લાલ રંગના ત્રિકોણ કેટલા છે? 5 છે. તો અહીંયા આપણે લાલ રંગનો ત્રિકોણ હોય તો કેટલામાંથી હોય? 5માંથી હોય. આગળ હવે અહીંયા થોડું ધ્યાન આપજો એમ. ઘટના D પછી P of D, અને P of D બરાબર ટૂંકું સૂત્ર m/n. m બરાબર 5, અને n બરાબર ટોટલ પરિણામ હતા 18. ભાગ ચાલતો નથી તો અહીંયા 5/18. ઓકે, ચલો 4 ઘટના તમારી અહીંયા પૂરી થાય છે. બીજું, દાખલો પરીક્ષાની અંદર પૂછાય એટલે મારી દ્રષ્ટિએ એક સૌથી મોટું કન્ફ્યુઝન આવે, બરોબર એમ, કે કયું એમ કે અહીંયા n બરાબર 8 લઈને દાખલો ગણું કે n બરાબર 10 લઈને દાખલો ગણું. ઘણા લોકો વિદ્યાર્થી કદાચ ભૂલ એવી કરી શકે એમ કે ત્રિકોણ માટે n 8 લઈ લ્યું, ચોરસ માટે n 10 લઈ લ્યું. ના, એ રીતના કરવાનું નથી. ટોટલ પરિણામ માટે તમારે 8 + 10 એમ કરીને તમારા ટોટલ પરિણામ 18 લાવવાના થશે. મારી દ્રષ્ટિએ કદાચ પરીક્ષામાં આવી ભૂલ થઈ શકે છે. ચલો અહીંયા તમારો જે સેક્શન D હતો એ સંપૂર્ણ રીતે સોલ્યુશન પૂરું થાય છે. બીજું, મજા આવી હોય ભણવાની, વિડીયો હેલ્પફુલ થયા હોય તો કોમેન્ટ મારી શકો છો, વિડીયોને લાઇક પણ કરી શકો છો. ચલો મળીશું આગળ ફરી આ ટાઈપના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો, અને બોર્ડની પરીક્ષાની અંદર ગણિતની અંદરથી તમારે 80 ગુણમાંથી 80 ગુણ આવે એવી ઢેર સારી શુભકામનાઓ સાથે. જય હિન્દ, જય ભારત. ચલો વિભાગ ડીની અંદર આગળનો પ્રશ્ન નંબર 53 ડિસ્પ્લે ઉપર રકમ જોઈએ છે એટલે તમારો પ્રિય પ્રશ્ન હોઈ શકે. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
कारण कि हूँ तमने 4 થી 5 प्रकारना क्वेश्चन कही दूँ संभावनामां पासो, सिक्को, लखोटी अने दड़ा। आटला क्वेश्चन मारी दृष्टिए पहला तैयार करवाना। 100% आमांथी तमने सम एक मळी रहेशे। चलो क्वेश्चन नंबर 53। शांतिभाई शांतिभाई बे जुदा जुदा सिक्काओने एक साथे उछाळे छे। शांतिभाई करीने एक माणस छे, ए बे जुदा जुदा सिक्काओने एक साथे उछाळे छे। शांतिभाईने कहेजो के अमार छोकरा परीक्षामां दाखलो गणी के एटला माटे धीमे धीमे उछाळजो एम, तमे झड़प ना करता, कारण के तमारा नाममां शांति छे एटला माटे। ओके, एटले शांतम पापम राखजो एम। आगळ हेडो। हवे बे सिक्का उछाळे तो सौथी पहेलो एनो तमारे निदर्श अवकाश लखवो पड़े। तो अहींया लखी नाखो, बे सिक्का उछाळता मळता परिणामों। तो एनो निर्देश अवकाश लखवो पड़शे। निर्देश अवकाश ने कहेवाय यू। तो बे सिक्का उछाळीए तो ए नीचे पड़े तो बनी शके छे बंने उपर छापे आवे, बंने उपर कांटा आवे। पहला उपर छाप आवे, बीजा उपर कांटो आवे, पहला उपर कांटो आवे, बीजा उपर छाप आवे। तो आ जो शांतिभाई बे सिक्काओने उछाळे अथवा तमे बे सिक्काओने उछाळो तो बंने उपर छापे आवे, बंने उपर कांटा आवे, पहला उपर छाप आवे, बीजा उपर कांटो आवे, पहला उपर कांटो आवे, बीजा उपर छाप आवे। तो आमांथी तमने 4 परिणामों मळे। तो अहींया तमारा कुल परिणामोने कहेवाय छे एन। तो तमारा कुल परिणामों एन बराबर केटला मळशे 4। अने बीजू के संभावनानो कोईपण दाखलो आवे एनी अंदर तमारा टोटल परिणामों एन लाववो पड़े। तो बे सिक्काने उछाळता तमने एन बराबर 4 परिणामों मळे। बीजू के तमारा जे एमसीक्यू नी अंदर आ क्वेश्चन पूछाय छे अने आना माटे टूंकू सूत्र छे के एन बराबर 2 नी एन घात। तो एन बराबर 2 एटले सिक्कानी बे बाजुओ, एन एटले उछाळवानी संख्या। तो 2 नी एन एटले केटला सिक्का उछाळ्या 2, तो 2 नी 2 घात एटले केटला 4। तो ज्यारे सिक्कानो दाखलो आवे तो तमे आ टूंकू सूत्र मूकीने तमारा टोटल परिणामों लई शको छो। चलो आगळ। हवे अलग अलग घटना शोधवानी के आई एमां कहेशे ओछामां ओછી एक छाप एटले के एच मळे, ओछामां ओછી एक छाप मळे। तो एने कहीशुं आपणे घटना ए। शुं कहीशुं? घटना ए। अने एक नंबर करीने लखी दईए आई नी अंदर। घटना ए मां एम कहे छे के ओछामां ओછી, शुं? ओछामां ओછી एक छाप एटले के एच मळे तेनी संभावना। चलो हवे आ विधान ने समझवुं विद्यार्थी मित्रों बहु ज इम्पोर्टंट है कि ओछामां ओછી एक छाप एटले शुं? तो ओछामां ओछुं के तो वधु तरफ जवुं अने वधुमां वधु के तो ओछा तरफ जवुं। तो ओछामां ओછી एक छाप एटले एक अने एक थी वधु छाप, एक अने एक थी वधु छाप। आनो मतलब एवो थाय ओछामां ओछुं के तो वधु तरफ जवुं, वधुमां वधु के तो ओछा तरफ जवुं। तो ओछामां ओછી एक छाप एटले एक छापे मळे अने एक थी वधु छापे मळे। तो अहींया एम बराबर तमने परिणामों मळी जशे। तो ओछामां ओછી एक छाप एटले एक अने एक थी वधु छाप। तो एक छापे मळे तो एक छापवाळा परिणाम कया? एच टी अने टीएच। तो एक छापे मळे एटले एक छाप एटले आमांथी पण परिणामों अथवा आमांथी, अथवा एक थी वधु छाप एटले 2 छाप पण आई शके। तो अहींया 2 छाप पण आई शके छे। तो अहींया एम बराबर तमारा परिणामों मळी गया। तमने केटला? 3 परिणाम मळी गया। ज्यां सुधी तमने आ विधान आ कॉन्सेप्ट क्लियर ना थाय त्यां सुधी तमे आ परिणाम ना लखी शको एम। चलो घटना ए उपरथी पीए, घटना ए उपरथी पीए बराबर एम भाग्या एन, एम बराबर 3 अने एन बराबर तमारा टोटल परिणामों केटला था? 4। तो अहींया ओछामां ओછી तमने एक छाप मळे एनी संभावना 3/4 थशे। आगळ नेक्स्ट। हवे अहींया तमने एनी जग्याए ओछामां ओछो एक कांटो एटले टी मळे तो ए तमारा परिणाम 3 ज आववाना छे। कया? एक कांटो आमां छे, एक कांटो आमां छे, एक थी वधारे कांटो तो बंने कांटो मळे। कदाच प्रश्न फेरवीने पूछे तो। आगळ नेक्स्ट। चलो एना पछी डबल आई नी अंदर के बीजा नंबर में शुं कहे छे? वधुमां वधु एक साप मळे। बीजो प्रश्न एवो पूछ्यो छे कि वधुमां वधु एक साप मळे। तो घटना बी, शुं? घटना बी अने एवुं कीधुं छे कि वधुमां वधु एक छाप मळे, वधुमां वधु एक छाप मळे। चलो वधुमां वधु कीधुं छे तो आ विधान ने लखवुं पड़शे। तो वधुमां वधु एक एटले एक अने एक थी ओછી, एक अने एक थी ओછી छाप मळे।
ઓકે, આ વિધાન શું કહે છે? વધુમાં વધુ એક એટલે એક છાપે મળે અને એકથી ઓછી છાપે મળે. તો અહીંયા એમ બરાબર તમારા પરિણામો તમારે લખવા પડશે. વધુમાં વધુ કે તો ઓછા તરફ જવાનું, તો વધુમાં વધુ એક છાપ એટલે એક અને એકથી ઓછી છાપ મળે. તો એવા પરિણામ તમારે લેવાના. તો એક અને એકથી ઓછી છાપ, તો અહીંયા એક છાપ આમાં છે, એક છાપ આમાં છે, અને એકથી ઓછી છાપ તો એકે છાપ ના હોય, તો એવું પરિણામ અહીંયા આમાં છે. બીજું, બંને છાપ હોવી જોઈએ નહીં. વધુમાં વધુ એટલે એક છાપવાળા પરિણામ લેવાના અને એકથી ઓછા છાપ એટલે 0 છાપવાળા પરિણામ લેવાના. તો 3 પરિણામ આવશે. આ રહીએ, ધ્યાન આપજો. 3 પરિણામ અહીંયા ટેકાઈ દઉં છું એમ. તો વધુમાં વધુ એક છાપ એટલે એક છાપવાળા પરિણામ પણ લેવાના એટલે TH HT, અને 0 છાપ હશે તો ચાલશે એટલે કે અહીંયા ડબલ T. ઓકે, તો એમ બરાબર અહીંયા તમારા 3 પરિણામ તમને મળી ગયા. તો ઘટના B ઉપરથી P ઓફ B બરાબર M ભાગ્યા N. M એટલે કેટલા? 3, અને N એટલે કેટલા હતા? 4. તો એની સંભાવના કેટલી આવશે? 3/4. કેટલી આવશે? 3/4. એના પહેલાં આ વિધાન સ્ટેટમેન્ટ ક્લિયર થવા, બંને વિધાન સ્ટેટમેન્ટ ક્લિયર થવા બહુ જરૂરી છે. જ્યાં સુધી ક્લિયર ના થાય તમે દાખલો સોલ્વ ના કરી શકો. આગળ હવે બીજું કહે છે માત્ર 2 કાંટા મળે એટલે બંને કાંટા મળે. શું મળે? બંને કાંટા મળે એમ. તો એના પછી ત્રીજા નંબરની અંદર કીધું છે ઘટના C બંને કાંટા મળે. બંને કાંટા મળે એટલે કે બંને કાંટા મળવાની સંભાવના. તો M બરાબર બંને વખતે કાંટો મળે. તો બંને વખતે કાંટો મળે તો આ 4 પરિણામની અંદરથી તમે જુઓ બંને કાંટાવાળા પરિણામ એક જ છે અહીંયા. તો આમાં એક જ પરિણામ આવે TT. કયું આવે? TT. તો આમાં બંને વખતે કાંટો મળે તો M બરાબર એક જ પરિણામ એવું છે કે બંને વખતે કાંટા મળે. જો બંને વખતે છાપ કીધું હોય તો એક જ પરિણામ આવો. ચલો, ઘટના C ઉપરથી P ઓફ C, અને P ઓફ C બરાબર M ભાગ્યા N. M એટલે કેટલા છે? 1, અને N બરાબર ટોટલ પરિણામો હતા 4. તો 1/4. ઓકે ને? સમજાય છે ને? ખબર પડે છે ને? ખબર પડતી હોય તો કહેજો એમ. તો મને ખબર પડે કે હું ભણાવું, તમને ખબર પડે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જોઈશું એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્વેશ્ચન નંબર 51ની અંદર જઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. બીજું થોડો હટકે ક્વેશ્ચન છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ નથી કરતા એમ. પરીક્ષાની અંદર આવો એકાદ ક્વેશ્ચન પૂછાઈ જાય, જે દિવસ સંભાવના અથવામાં કાઢેલો હોય ને એ દિવસે પ્રશ્ન ઊભો થઈ જાય એમ. એટલા માટે ધ્યાન આપજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે. ચલો 51મો ક્વેશ્ચન. આર્યકુળ શાળાના ધોરણ X એટલે 10ના 51 છોકરાઓની ઊંચાઈ સેમીમાં સર્વેક્ષણ નીચે મુજબ છે. એટલે એક શાળા છે, એના 51 છોકરાઓની ઊંચાઈની વાત કરેલી છે, અને 51 છોકરાઓનો એક સર્વે કરવાનો છે કે 51 છોકરાઓની ઊંચાઈ કેટલી છે, અને ઊંચાઈનો મધ્ય શોધો. ઊંચાઈનો શું શોધવાનો છે? મધ્યસ તમારે શોધવાનો છે. ધ્યાન આપજો. હવે અહીંયા તમે જો ઊંચાઈ સેમીમાં આપેલી છે 140થી ઓછી, 145થી ઓછી, 150થી ઓછી, 155થી ઓછી, 160થી ઓછી, 165થી ઓછી. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો અહીંયા ઓછી આપ્યું છે, તો અહીંયા તમને જે આવૃત્તિ વિતરણ આપેલું છે થી ઓછા પ્રકારનું છે. કયું છે? થી ઓછા પ્રકારનું. કયું આવૃત્તિ વિતરણ આપેલું છે? થી ઓછા પ્રકારનું. જ્યારે દાખલામાં થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આલે ત્યારે દાખલામાં તમને સંચય આવૃત્તિ આપેલી છે. તમને શું આપેલો છે? CF આપેલો છે, અને આ CF ઉપરથી તમારે F એટલે કે તમારે આવૃત્તિ લાવવાની રહેશે. જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આલે તો સૌથી પહેલાં એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું. તો ચલો અહીંયા આપણે લાવીશું ઊંચાઈ સેમીમાં. પહેલાં એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવો એમ. વર્ગ લાવવા પડશે આપણે. ચલો 140થી ઓછી પહેલી સંખ્યા તમે એમના એમ લખી નાખો તો ચાલે. અને બીજું કે અહીંયા તમે જો 140થી ઓછી, 145થી ઓછી, તો તમે 5 5નો ગાળો છે, તો પહેલી સંખ્યા તમે એમના એમ લખી દેવાની એમ કે 140થી ઓછી. હવે તમે જો 145થી ઓછી, તો 145થી ઓછી કેટલી હોય? 140. 145થી કેટલી હોય? 140. તો બીજો વર્ગ કયો થાય? 140થી 145. ત્રીજો 150થી ઓછી, તો 150થી ઓછી કેટલી હોય? 145. તો 145થી 150. આગળ 155થી ઓછી, તો 155થી ઓછી કેટલી હોય? 150. તો 150થી 155. આગળ 160થી ઓછી, તો 160થી ઓછી કેટલી હોય? 155. તો 155થી 160. તો 160થી ઓછી કેટલી હોય? 155. બીજું આગળ
165 ઓછી તો 165 ઓછી કેટલી હોય 160 તો 160 165. હવે તમે જો આપણા વર્ગ મળી ગયા અહીંયા. ઓકે ચલો હવે બીજું દાખલામાં જ્યારે તમને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આલે ત્યારે દાખલામાં તમને સંચય આવૃત્તિ તો આ આપી હશે CF અને દાખલામાં આપણે Fની જરૂર પડશે. તો આ સંચય આવૃત્તિ ઉપરથી તમારે શું લાવવાની આવૃત્તિ લાવવાની. શું લાવવાની આવૃત્તિ અને આવૃત્તિને કહેવાય F. હવે પહેલાં આપણને આવૃત્તિ આપતા હતા તો આપણે સંચય આવૃત્તિ લાવતા હતા. હવે સંચય આવૃત્તિ આપેલી તો મૂળ આવૃત્તિ લાવવાની. તો પહેલી સંખ્યા એમના એમ કરતા હતા. પહેલી સંખ્યા શું હતી એમના એમ. બીજું અહીંયા તમારી આવૃત્તિ છે એ આવૃત્તિનો સરવાળો 51 વિદ્યાર્થી છે તો તમને n બરાબર કેટલા આપેલા છે 51 આપેલા છે એટલે આવૃત્તિનો સરવાળો 51 થતો હશે અને થતો હશે કારણ આ આવૃત્તિનો સરવાળો 51 છે તો સંચય આવૃત્તિ સરવાળો 51 છે. જો છેલ્લી સંખ્યા 51 છે અને આ બંને સરખું છે. ઓકે મૂળ આથી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવું છે. ચલો બીજું પહેલી સંખ્યા એમના એમ. બીજું કે પહેલી સંખ્યામાં ઉમેર્યા છે તો પહેલાં ઉમેરતા હતા હવે બાદ કરતો 11માંથી 4 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 7 આવશે. ચલો એના પછી 29માંથી 11 બાદ કરો તો 28 18 આવશે. બીજું 40માંથી 29 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 11 આવશે. 46માંથી 40 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 6 આવશે અને 51માંથી 46 બાદ કરી નાખો એટલે કેટલા આવશે અહીંયા 5 આવશે. કેટલા આવશે 5 આવશે. હવે તમે જો પહેલી સંખ્યા એમના એમ. ચલો 4માં 7 ઉમેર્યા એટલે 11 થઈ ગયા. ઓકે કેટલા 11 ની અંદર તમે કેટલા ઉમેર્યા અહીંયા 18 ઉમેર્યા એટલે 29 થઈ ગયા. 29માં 11 ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા 40 થઈ ગયા. 40માં 6 ઉમેર્યા 46 થઈ ગયા. 46 ની અંદર 5 ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા 51 થઈ ગયા. તો આ રીતના પહેલાં મૂળ આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ લાયા છીએ. ચલો હવે મધ્યસ્થના દાખલાની શરૂઆત કરવી છે તો m બરાબર શરૂઆત ક્યાંથી થાય n/2 માં અવલોકનની કિંમત. ચલો n કેટલો આપેલો છે 51 તો અહીંયા 51/2 માં અવલોકનની કિંમત. ચલો 51 ને 2 વડે ભાગો તો કેટલા આવે 25.5 માં અવલોકનની કિંમત. તો આ 25.5 છે કયા 25.5 છે એને તમારે સંચય આવૃત્તિ વિતરણમાં જોવાના. 25.5 ને શેમાં જોવાના 25.5 ને શેમાં જોવાના CFમાં જોતા. શેમાં જોતા CFમાં જોતા. તો આ 25.5 એ CFમાં જોવાના. તો આ રહ્યું CF અને 25.5 પહેલાં શેમાં સમાયેલા છે 29માં સમાયેલા છે. શેમાં સમાયેલા છે 29માં સમાયેલા છે અને એના સામેનો વર્ગ કયો આવે 145 થી 150. 25.5 ને CFમાં જોતા શેમાં સમાયેલા છે 29માં શું છે સમાયેલા છે. સમાયેલા છે માટે આપણો શું આવશે મધ્યસ્થ વર્ગ. શું આવશે મધ્યસ્થ વર્ગ. તો 29ના સામેનો આપણો મધ્યસ્થ વર્ગ કયો આવે છે અને સામેનો તો 145 થી 150 કેટલો છે 50 તો 145 થી 150 આ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ. કિંમત નક્કી કરી નાખો. પહેલી આપણી અધસીમા બીજું આપણું ઉધ્વસીમા તો આપણે L ની જરૂર પડશે. તો L બરાબર અધસીમા કેટલી આપેલી છે 145. બીજું મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ આ બે વચ્ચે ગાળો કેટલો છે 5નો. ચલો બે કિંમત મળી ગઈ. એના પછી આપણો મધ્યસ્થ વર્ગ કયો છે આ મધ્યસ્થ વર્ગ છે અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી મળી ગઈ F. તો F બરાબર તમને કેટલા મળી જાય 18. અને બીજું જે તમારી સંચય આવૃત્તિ છે આ મધ્યસ્થ વર્ગ કયો થયો 145 થી 50 એના ઉપરની સંચય આવૃત્તિ એના ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે 11. તો 11 થઈ જશે આપણો CF. ઓકે મધ્યસ્થ વર્ગ છે 145 થી 150 એની આવૃત્તિ 18. તો આ આપણો F ઉપરની CF 11 29ના ઉપર CF 11 આ આપણો CF. તો બે કિંમત અહીંયા લખી નાખું એમ. ચલો એક તમને F બરાબર મળી જાય 18 અને એક દાખલામાં તમને CF મળી જાય 11. હવે એક કામ કરી નાખો સૂત્ર મૂકી નાખો એમ. આપણે લાવવાનું શું હતું મધ્યસ્થ તો મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો L એટલે તમને આપેલો હતો કેટલો મધ્યસ્થના વર્ગની અધસીમા 145 પ્લસ n/2. n/2 લાયા છે દાખલામાં ફરી લાવવાની જરૂર નથી. n/2 એટલે 51/2 એટલે કેટલા 25.5. ઓકે તમે અહીંયા n ભાગ્યા n એટલે કેટલા આપેલા હતા તમને 51/2 કરશો તો કેટલા આવશે 25.5. તો 25.5 n/2 CF લાયા કેટલી 11. તો અહીંયા 11 F એટલે આવૃત્તિ કેટલી છે 18 અને ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા 5. તો અહીંયા લખી દઉં 5. બસ હવે સાદુરૂપ આપવાનું થશે આપણે. ચલો 145 પ્લસ
25.5 અહીંયા 11 બાદ કરી નાખું એમ કેટલા 25.5 11 બાદ કરી નાખું તો આ 25 ની અંદરથી 10 બાદ કરો એટલે 15 1 બાદ કરો એટલે 14 અને 5 તો 14.5 કેટલા આવશે 14.5 ના ખબર પડે તો આ 25.5 છે એમાંથી 11 બાદ કરી નાખવાના એમ ચલો આ 5 માંથી 0 જાય તો 5 એમના એમ 5 માંથી 1 જાય તો અહીંયા 4 અને અહીંયા 2 માંથી 1 જાય તો 1 એટલે 14.5 અહીંયા કેટલા આવશે 14.5 ભાગ્યા 18 અને અહીંયા ગુણ્યા કેટલા છે 5 ચલો હવે ગુણાકાર કરવો પડશે તો 145 અને 14.5 ગુણ્યા 5 એટલે 145 ગુણ્યા 5 ઓકે અને જે જવાબ આવશે પોઈન્ટ કાપી નાખશે એમ ચલો પાયો 25 નો પોચડો વધી આવી 2 4 5 20 ની 2 22 નો બગડો વધી આવી 2 5 1 5 5 ની 2 7 ચલો કેટલા પોઈન્ટ કાપવાના છે 1 પોઈન્ટ કારણ કે 1 પોઈન્ટ નથી લીધો એમ તો 72 પોઈન્ટ પહોંચ આ બેનો ગુણાકાર કરો કેટલો આ 72 પોઈન્ટ પહોંચ અહીંયા ઉડતું નથી ને કે 5 ને ઉડાડ દો તેમ ચલો 72 પોઈન્ટ પહોંચ ભાગ્યા 18 ચલો હવે 145 એમના એમ ચલો 72 પોઈન્ટ પહોંચ એટલે 725 ને 18 વડે ભાગી નાખો એમ ધ્યાન આપજો એમ 725 ભાગ્યા 18 જે જવાબ આવે 1 પોઈન્ટ કાપી નાખશો ચલો 18 ચોક 72 18 ચોક 72 હવે શું કરીશું અહીંયા 72 માંથી 72 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 5 ભાગ નથી ચાલતો શું ભાગ નથી ચાલતો તો અહીંયા પોઈન્ટ મૂકી દઉં અને અહીંયા શૂન્ય મૂકી દઉં ચલો હવે શું કામ કરીશું અહીંયા તો 18 નો ઘડિયો બોલીશું 18 એકા 18 18 દુ 36 શું 18 દુ 36 તો 18 દુના 36 ચલો ધ્યાન આપીશું અહીંયા 50 માંથી 36 બાદ કરી નાખો એમ તો કેટલા આવશે અહીંયા 14 આવશે કેટલા 14 આવશે ચલો અહીંયા શૂન્ય મૂકી દઉં એમ ચલો 18 નો ઘડિયો બોલીશું તો 18 સીતા 126 18 સીતા 126 140 માંથી 126 બાદ કરી નાખો એમ તો અહીંયા તમે જુઓ એમ 4 પોઈન્ટ કેટલા આવે 27 અને ફરી અહીંયા કેટલા આવશે અહીંયા 14 આવશે એટલે 4 પોઈન્ટ પાછા 7 આવશે તો 4 પોઈન્ટ કેટલા થઈ જાય 28 થઈ જાય કેટલા થઈ જાય 27 પછી 7 છે તો અહીંયા 28 થઈ જશે તો અહીંયા કેટલા આવશે 4.28 કેટલા 4.28 ચલો હવે ધ્યાન આપજો 145 માં 4 ઉમેરી નાખું તો કેટલા થઈ જાય 149 અને પાછળ કેટલા છે 2 પોઈન્ટ છે એમ તો અહીંયા 149.28 પોઈન્ટ પછીનો તમારે 28 લો તોય ચાલે મૂળ પોઈન્ટ પછીના ઓકડા આગું પાછું હોય તો વાંધો ના આવે એમ તો અહીંયા m બરાબર 149.28 અને એકમ શેની અંદર છે સેમીની અંદર એમ કારણ કે ઊંચાઈ તમને સેમીમાં આપેલી છે તો અહીંયા ફાઇનલ સ્ટેટમેન્ટમાં લખીશું આમ વિદ્યાર્થીઓની ઊંચાઈનો મધ્યસ 149.28 સેમી થશે ઓકે ને ઓકે દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ મારી દ્રષ્ટિએ કહું તો આ કોષ્ટક બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ દાખલામાં તમને સંચય આવૃત્તિ આપી લીધી એના ઉપર તમારે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું હતું એમ ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું હજી આપણે ચલો આગળ આપણે ક્વેશ્ચન નંબર 22 ની અંદર ધ્યાન આપજો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કારણ કે સંભાવના અને આંકડાશાસ્ત્ર એટલે આપણા માટે સ્કોરિંગ ચેપ્ટર છે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25-20 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ બતાવે છે તે પરથી મધ્યક શોધો અહીંયા 25 પરિવારની વાત કરે છે અને એમનો ખોરાકનો ઘરગથ્થુ તો ખોરાક માટે એમને જે દૈનિક ખર્ચ કર્યો રોજનો ખર્ચ એના પાછળ કરે છે ખોરાક પાછળ ઓકે અને કેટલા પરિવારની વાત કરે છે 25 પરિવારની વાત કરે છે અને આ પરથી શું શોધવાનો છે મધ્યક શોધવાનો છે એટલે મૂળ દાખલામાં કઈ રીત છે આપણા માટે મધ્યકની રીત છે ચલો આગળ ચલો દૈનિક ખર્ચ આપેલો છે રૂપિયામાં વર્ગ આપેલા 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 જોઈ શકો છો અહીંયા કે વર્ગનો ગાળો સરખો છે 50-50 નો ગાળો છે અને એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને છે વર્ગ લંબાઈ h સમાન છે પહેલી એને કરો અધસીમા બીજી એને કરો ઉધ્વસીમા આ ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને છે વર્ગ લંબાઈ સમાન છે તો આપણે મધ્યક શોધવા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું ઓકે ચલો પરિવારની સંખ્યા આપેલી છે કેટલી 25 તો પરિવારની સંખ્યા એટલે સિગ્મા n પણ કહેવાય અને સિગ્મા એને fi પણ કહેવાય તો આ કેટલું છે પરિવારની સંખ્યા 25 આપેલી છે કેટલી આપેલી છે 25 આપેલી છે આની આપણે દાખલામાં જરૂર પડશે ચલો મધ્યકની અંદર ત્રીજા નંબરનું કોલમ આવશે આપણું xi કયો આવશે xi એટલે મધ્ય કિંમત અને મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના ચલો 100 + 150 એટલે 250 250 ભાગ્યા 2 એટલે 125 ઓકે આગળ
બીજા વર્ગનું ચેક કરો 200 + 150 300 350 ભાગ્યા 2 તો 350 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 300 ના અડધો 150 50 ના અડધા 25 તો કેટલા સમજાય છે આ 300 એટલે કેટલા 150 બીજા 25 એટલે 175 ના ખબર પડે તો 50 50 ઉમેરી જાણે કારણ કે વર્ગ લંબાઈ કેટલી છે 50 50 તો 125 માં 50 ઉમેર્યા એટલે 175 175 માં 50 ઉમેરો એટલે કેટલા 225 225 માં 50 ઉમેરો એટલે 275 275 માં 50 ઉમેરો એટલે કેટલા 325 ઓકે ચલો આગળ એના પછી નેક્સ્ટ ચલો અહીંયા હવે આપણે કોની જરૂર પડશે યુઆઈની અને યુઆઈ બરાબર સૂત્ર છે xi - a ભાગ્યા h સમજાય છે ને ભૂલી ના જતા એમ ચલો એના પછી કોલમમાં છે યુઆઈ બરાબર xi - a ભાગ્યા h ચલો એટલે પહેલાં આપણે એ ધારવો પડશે એ એટલે ધારેલો મધ્યક તો અહીંયા તમારો જે વચ્ચેવચ સંખ્યા હોય બીજું ખાસ કે xi માંથી તમારે એ ધારવાનો વચ્ચેવચ હોય ધારવાનો તો ઉપર બે સંખ્યા નીચે બે સંખ્યા વચ્ચેવચ છે 225 કેટલા 225 તો આ આપણો ધારેલો મધ્યક જે ધારેલો મધ્યક છે એના હોમે મૂકી દેવાના કેટલા 0 કેટલા મૂકી દેવાના 0 બીજું કે વર્ગ લંબાઈ સમાન છે શું છે વર્ગ લંબાઈ સમાન છે અને વર્ગ લંબાઈ સમાન તો 0 ધાર્યો છે ઉપર -1 -2 આગળ તો -3 એમ કરો બીજું નીચે પ્લસમાં 1 અને 2 આવું ડાયરેક્ટ ક્યારે કરવાનું કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે અહીંયા વર્ગ લંબાઈ દરેકને 50 50નો ગાળો છે એટલા માટે ચલો હવે છેલ્લા નંબરનું કોલમ આવશે FI/UI કયું આવશે FI/UI નો ગુણાકાર તો આ રહ્યો FI પરિવારોની સંખ્યા એટલે બીજા નંબરનું કોલમ FI અને આ રહ્યો UI ઓકે ચલો FI/UI નો ગુણાકાર 4 દુ 8 તો -8 5 એકા 5 -5 12 × 0 એટલે 0 2 એકા 2 અને 2 દુ 4 ચલો માઇનસ વાળા અવલોકનનો સરવાળો 8 ને 5 એટલે 13 કેવા -13 અને પ્લસનો સરવાળો 4 ને 2 6 હવે અહીંયા જરૂર પડશે કોની સિગ્મા FI/UI ના સરવાળાની તો સિગ્મા FI/UI નો સરવાળો એટલે અહીંયા -13 છે અહીંયા 6 છે તો 13 માંથી 6 બાદ કરી નાખો 7 વધે અને કેવા -7 કારણ કે મોટી સંખ્યા શેમાં છે માઇનસમાં આ બેની બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે -7 ચલો હવે મધ્યક શોધવાનો છે તો મધ્યક શોધવા માટે આપણે પદ વિચલનનું સૂત્ર લખી દઈશું તો મધ્યકને કહીશું x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h આ થઈ ગયું પદ વિચલનનું સૂત્ર ચલો એ એટલે ધારેલો મધ્યક કેટલો હતો 225 તો અહીંયા લખી દઉં 225 પ્લસ સિગ્મા FI/UI કેટલો આવ્યો -7 માઇનસ છે તો કૌંસમાં લખો ભાગ્યા સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો 25 અને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ શું h એટલે વર્ગ લંબાઈને વર્ગ લંબાઈ આપી લીધી અહીંયા 50 બે વર્ગ વચ્ચે કેટલાનો ગાળો હતો 50 50નો ગાળો હતો અહીંયા ભાગ ચાલે 50 દુના 25 અહીંયા બે વચ્ચે ચલો 225 અહીંયા પ્લસ માઇનસ અને 7 દુના 14 ઓકે નોર્મલી રીતે પતી જોઈએ એમ સમજાય છે ને અહીંયા 50 દુના 25 25 ઉડી જાય અહીંયા બે વધ્યા પ્લસ માઇનસ અને 7 દુના 14 ચલો 225 માંથી 14 બાદ કરી નાખો તો આ રહ્યા 225 માઇનસ અહીંયા 14 પોચમાંથી 4 જાય તો 1 2 માંથી 1 અને ઉપરથી ઉતાર્યા 2 તો 211 તો 225 માંથી 14 બાદ કરો એટલે કેટલા આવશે 211 અને અહીંયા શોધવાનો શું તો x બાર તો માટે x બાર બરાબર 211 આ થઈ ગયો આપણો જવાબ અને અહીંયા એવું માગ્યું હતું કે પરિવારના ઘરગથ્થુનો મધ્યક શોધો તો તેથી પરિવારના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક 211 થશે ઓકે ને આવું સ્ટેટમેન્ટ તમારે પરીક્ષામાં લખવાનું રહેશે કારણ કે તમારા જ્યારે વધારે માર્ક્સ આવે છે ત્યારે આવી નાની નાની વસ્તુ ચકાસણીની અંદર જાય છે એટલા માટે તો નિરીક્ષકને કોઈ પણ જગ્યાએ માર્ક્સ કપાય તમારે એવી કોઈ પણ જગ્યાએ ભૂલ નહીં કરવાની એમ ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે